નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, ખેડા મહેમદાવાદ રોડ છે અને મેલડી માતા મંદિર આગળ આ પાણી ભરાયેલું છે, આપ જોઈ રહ્યા છો। અત્યારે ખેડામાં ચારે તરફ પાણી વહી રહ્યા છે એમ કહેવાય। આ મેલડીમાં મઢ છે અને એ રોડ ઉપર અત્યારે જબરજસ્ત પાણી ભરાયું છે। ખેડા શહેર એક ઊંચા ટેકરા ઉપર આવેલું છે અને ખેડાને ચારે તરફ નદીઓ અને વહેરાના પાણી વહે છે। વાત્રક, શેડી અને વહેરા એ બધા વચ્ચે ખેડા એક ઊંચા ટેકરા પર આવેલું શહેર છે અને અત્યારે એવું ટાપુ જેવું જે વાતાવરણ છે એવું ખેડાનું અત્યારે આકાશી નજારો તમે જુઓ તો ખેડાની ચૌ તરફ પાણી ફરતું દેખાશે અને એક ટાપુ જેવું ખેડા શહેર દેખાય છે। આ ખેડા મહેમદાવાદ રોડ છે અને આપણે મેલડીમાં મંદિર જે છે ત્યાં આવ્યા છે અને અહીંયા પાણી તમે જોઈ રહ્યા છો। ખેડા મહેમદાવાદ રોડ ઉપર પાણી ભરાયેલું છે અને આખું ખેડા અત્યારે પાણી જોવા ઉમટી પડ્યું છે। અત્યારે આ બ્લોગમાં આપણે ખેડા મહેમદાવાદ રોડનું જે થોડો નજારો બતાવીશું। હાઈસ્કૂલ અને પોલીસ સ્ટેશન ચોકડી બધે જ પાણી ભરાયેલા છે। 2005માં પાણી આવ્યું હતું, પૂરના પાણી 2005માં આવ્યા હતા ત્યારે આ નજારો હતો। ત્યાર પછી ઘણા વર્ષો પછી આ પાછું આવું પૂરના પાણી આવ્યા છે। તંત્ર એલર્ટ છે, સાયરન વગાડતી પોલીસની ગાડી શહેરમાં ફરે છે અને નદીના કાંઠા વિસ્તારમાં જે રહે છે તે અને ખેડા મહેમદાવાદ રોડ ઉપર આપણે હાઈસ્કૂલની આજુબાજુ જે નીચાણવાળા ભાગમાં શ્રમિક નાના પરિવારો જે વાંસવાળા અને ટોપલાવાળા જે બધાના જે ત્યાં ઝૂંપડા અથવા મકાન છે એ બધાનું સ્થળાંતર થઈ ગયું છે ને પ્રાથમિક શાળા, મુખ્ય કુમાર શાળા છે એમાં અત્યારે થોડા પરિવારોને શિફ્ટ કરાયા છે। અને ત્યારે તમે જો મેલડીમાં મંદિરની આગળ, હાઈસ્કૂલની આગળ ઠેર ઠેર પાણી ભરેલું છે। સામે પોલીસ સ્ટેશન ચોકડી છે ત્યાં પણ પાણી ભરાયેલું છે। અત્યારે આપણે મેલડીમાં મઢ છે ત્યાંથી આ થોડું કવરેજ કરી રહ્યા છીએ અને નગરજનો અત્યારે પાણી જોવા ઉમટી પડ્યા છે। તમે જુઓ, જ્યાં જુઓ ત્યાં નાગરિક ચહલ પહલ તમને જોવા મળશે। પાછળ હાઈસ્કૂલ છે અને અહીંયા એ સિવાય પણ અહીંયા કાયમ પાણી ભરાય છે જ। થોડું વરસાદી પાણી ભરાય તો કારણ કે અહીં ગટરનો પ્રોબ્લેમ છે તો ગટરના પાણી પણ અહીંયા નીકળે છે મેલડી માતા મંદિર આગળ અને થોડો વરસાદ પડે તો અહીં પાણી ભરાય છે જ। પરંતુ અત્યારે પાછળથી પાણી બધું આવી રહ્યું છે। શેડી નદી છે આપણી ખેડા કેમ્પ તરફ આપણે જે શેડી નદી છે એ ભાગ થોડો ઊંચાઈ ઉપર છે અને શેડી નદી સાંકડી છે અને છીછરી છે એટલે નદીમાં ઉપરવાસના પાણી શેડીમાં આવે તો શેડી નદી જે ઉત્તરમાંથી દક્ષિણ તરફ વહે છે એ આખી ઉભરાઈ અને ત્યાંથી પાણી બધું ખેડા તરફ આવે છે। ખેડાની ભૌગોલિક સ્થિતિ એવી છે એટલે શેરડીનું પાણી જે છે એ ઘણીવાર વાત્રકમાં જ્યારે વધારે પાણી આવે તો શેરડીનું પાણી વાત્રક સ્વીકારતી નથી, પરિણામે પાણીનો જે ફોર્સ છે એ થોડો બેક થાય છે અને એ પાણી ઉભરાઈ અને આપણા હાઈસ્કૂલની પાછળનો વિસ્તાર છે એ બાજુ બધે થઈને પાણી ખેડા શહેર તરફ આવે છે। અને હાઈસ્કૂલ પાછળની જે સોસાયટીઓ છે ત્યાં તો ઘણું પાણી હશે અત્યારે, કારણ કે આ બધો પાણી વિસ્તાર જ છે પાછળનો સાઈડ। અને આ લક્ષ્મી સાબુવાળા ભાઈ છે, હવે ક્યારે પાણી આવ્યું એ થોડું એમની પાસેથી માહિતી મેળવીએ। પાણી ક્યારનું આવ્યું છે? પાણી આજ સવારથી ચાલુ થયું છે। સવારથી આવી ગયું છે ને? મશીન શું કહો છો પાણી વિશે? પાણી વિશે શું કહીએ સાહેબ, ઉપરવાળો ઘરે એ ખરું ઉપરવાળાના હાથમાં છે બધું। હા મિત્રો, આ આપણે પહેલો વ્લોગ 27/8/2024ના દિવસે શેર કરીશું। બીજા વિડીયો હજુ આપણે શેર કરતા રહીશું। પાણી ખેડા અને જ્યાં જુઓ ત્યાં તેરા હી જલવા, પાણીનો જલવો, પાણીની જે વાત, પાણીનું જ રાજ અત્યારે આપણે એમ કહી શકાય। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે એટલે આપણે આ વ્લોગનું નામ પણ હર તરફ તેરા જલવા, પાણીની જ વાત છે એટલે આપણે વ્લોગનું નામ એવું રાખ્યું છે। અને આ ખેડા મહેમદાવાદ રોડનો જે આ વ્લોગ છે હજુ આપણે વાત્રક અને શેરડીના વ્લોગ શેર કરીશું। આ ઉપરાંત શહેરી નજારો પણ બતાવીશું। આપણે માળીનું મંદિર, જય માળી, જય માળી, જય માળી, જય માળી। ઓકે, હા, ખેડાનું ખૂબ જ
પવિત્ર આસ્થા સ્થાન છે ભગવતી શ્રી મેરડીમાં મંદિર, અને એની આગળ આંગણામાં જ આ પૂરના પાણીનો નજારો આપણે જોઈ રહ્યા છે. સામે આપણી હાઈસ્કૂલ છે, ખેડા HND પારેખ હાઈસ્કૂલ, અને ઉત્સાહ જેવો માહોલ બની જાય છે ખેડામાં જ્યારે જ્યારે પાણી આવે ત્યારે. લોક ઉત્સવ જેવો માહોલ બની જાય છે અને લોકો બજારમાં ખરીદી માટે દોડાદોડ કરી મૂકે છે. હવે જો કે પહેલાં જેવું 2-3 દિવસ પાણી અને એનો પ્રોબ્લેમ રહેતો નથી, પરંતુ તેમ છતાં લોકો જે છે તે દોડધામ કરી અને વરસાદી નજારો પણ મેળવે છે અને જીવન જરૂરિયાતની વસ્તુ બધી ખરીદી માટે બજારમાં એમ કહેવાય દોટ મૂકે છે. પૃથ્વીરાજ ભાઈ છે અને પાણી જોવા ભાઈ નીકળ્યા છે. પૃથ્વીરાજ, અને પાછળ જુઓ ખેડા મહેમદાદ રોડ પર પાણી દેખાય છે. ખેડા દલાલ ટેકરા વિસ્તારના યુવાનો છે એ પણ પાણી જોવા નીકળી ગયા છે. અને આજે આખા ખેડામાં તમામ લોકો, યુવાનો, બાળકો, મહિલાઓ, દીકરીઓ બધા જ પાણી જોવા નીકળી પડશે. અને જ્યાં જુઓ ત્યાં બજારમાં, હાઈવે ઉપર જ્યાં પાણીના ફોર્સ હોય છે એ જગ્યાએ બધા પાણી જોવા નીકળે છે. આ ભારતીય સ્ટેટ બેંક છે અને અત્યારે એમનો સ્ટાફ બધો હાજર જ છે. પાછળ સિક્યુરિટી અને બીજા મનોજભાઈ વાટેલિયા છે. અને આપણે અહીંયાથી થોડો ભારતીય સ્ટેટ બેંક પોલીસ સ્ટેશનનો નજારો બતાવીશું. ખાસ કરીને ખેડા મહેમદાદ રોડ કન્સલ્ટિંગ જ આપણે આ થોડું કવરેજ કર્યું છે આ વ્લોગમાં. અને આ ગાયત્રી સેલ્સ કૃણાલભાઈની દુકાન છે અને અહીંયા પણ બધા પાણીનો નજારો જોયો છે. સેલ્ફી, લાખોની સંખ્યામાં સેલ્ફી ફોટા અત્યારે પૂરના પાણી આવે છે ત્યારે લોકો ફોટો ક્લિક કરી અને સગા સંબંધીને બધા મોકલશે. એક આ ઉત્સાહનો માહોલ હોય છે. જે નીચાણવાળા વિસ્તાર છે ત્યાંથી ઘર વખરી સામગ્રી બધી હટાવવામાં આવી રહી છે અને જે વાંસવાળાને બધા છે હાઈસ્કૂલની બાજુમાં એ બધાની ઘર વખરી સામાન છે એ હવે અહીંયાથી હટાવી અને પ્રાથમિક શાળા જે છે મુખ્ય કુમાર શાળા અને બ્રાન્ચ પ્રાથમિક શાળાનું જે મકાન બંધ પડી રહ્યું છે એમાં પણ કેટલાક પરિવારોને રૂમ ખોલી અને ત્યાં શિફ્ટ કરવામાં આવશે. અને જો ખેડા પોલીસ સ્ટેશન ચોકડી છે, બધા જ અત્યારે પાણીના આ નજારાની જ વાર્તાલાપ કરતા હોય છે. આ ઘર વખરી છે, જો એક ટ્રેક્ટર ભરી અને એને અહીંથી સ્થળાંતર કરાઈ રહ્યું છે. સામે જુઓ તમે પોલીસ સ્ટેશન ચોકડી ખેડા મહેમદાદ રોડ છે અને જ્યાં જુઓ ત્યાં પાણી, હર તરફ તેરા જલવા, પાણી ખેડા. અહીંયા વરસાદી પાણી થોડું ભરાય છે. આ થોડી જગ્યા ડીપ જગ્યા છે. ગટરના પાણી અહીંથી જો કે નીકળી અને બાજુમાં વહેરામાં જતા રહે છે, પરંતુ અત્યારે ચારે તરફ પાણી આવે છે એટલે આ પાણી અત્યારે હમણાં જ્યાં સુધી નદીમાં પાણી વહીને ન જાય ત્યાં સુધી આ પાણી યથાવત રહેશે. અહીંયા પોલીસ સ્ટેશન ચોકડી છે અને આ HND પારેખ હાઈસ્કૂલનું વિશાળ મેદાન છે અને આખું પાણી ભરાઈ ગયું છે, સરોવર જેવું થઈ ગયું છે મેદાન, તમે જુઓ છો. અને મિત્રો આ વ્લોગ અત્યારે આપણે ફક્ત ખેડા મહેમદાવાદ રોડ છે અને કન્સલ્ટિંગ આ થોડું બીજો વિસ્તાર છે એનો જ પાણીનો નજારો બતાવીએ છીએ. અને નાગરિક ચહલ પહલ ચાલુ છે. ખેડાના વેપારીઓ પણ પોતાના માલ સામાન જે દુકાનોમાં હોય એ બધું માલ સામાન સહી સલામત જગ્યાએ લઈ જઈ રહ્યા છે. અને આપણે મયંકભાઈની પત્રકાર જે ઓફિસ છે ત્યાં ઊભા છીએ. 108ની સેવા ખરેખર ખૂબ જ ઉમદા હોય છે. જો 108 હજુ પણ દોડી રહી છે, આવી પરિસ્થિતિમાં પણ 108 અને તમામ સેવાકર્મીઓ સરસ સેવા બજાવે છે. અને હવે આપણે વહેરો જે છે પોલીસ સ્ટેશનની પાછળ અને અંબિકા કોમ્પ્લેક્સની પાછળ, પોલીસ સ્ટેશન અને અંબિકા કોમ્પ્લેક્સની વચ્ચે વહેરો છે એનું થોડો નજારો બતાવીએ છીએ. રિવરફ્રન્ટ આખો પાણીથી ગરકાવ થઈ ગયો છે અને આ લોખંડિયો પુલ છે આપણો, પાછળ નગરપાલિકા અને લાલ દરવાજા સામે છે. અને જો લોખંડિયા પુલ આગળ અત્યારે નાગરિકો હવે ધીરે ધીરે પાણી જોવા ઉમટી પડ્યા છે. બપોર સુધી એમ મોટો લોકમેળો એવું પબ્લિક જોવા મળશે. પાછળ નગરપાલિકાનું બિલ્ડિંગ છે અને વહેરો છે, બે કાંઠે વહેરો પાણીથી વહી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો સવારનું આ
10 વાગ્યાનો મોર્નિંગનો નજારો છે અને અહીંયા નાની શાક માર્કેટ પણ આવેલી છે. એટલે અનેક લોકો અહીંયા હવે શાક અને અમૂલ પાર્લર છે, ત્યાં દૂધ અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ, કરિયાણાની દુકાનો છે, ત્યાં ખરીદી માટે લોકો ઉમટી પડ્યા છે. કારણ કે પછી 3 દિવસ સુધી લગભગ બજાર બંધ જેવું માહોલ હોય છે અને ખેડાના તમામ એમ કહેવાય કે લોકો પૂરના પાણી જોવા નીકળી પડ્યા છે. ભોયવાડા વિસ્તારના યુવાનો છે, આ સંજયભાઈ છે અને બધા ખુશખુશાલ છે. અને આની શાક માર્કેટ છે છાત્રાલયની સામે, ત્યાં બધા ગૃહિણીઓ, બહેનો, મહિલાઓ શાકભાજી ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. પાણી સવારે આવ્યું અને મેસેજ ખેડામાં સાયરન વગાડી અને જાણ કરવામાં આવી હતી. એટલે નદી કાંઠાના વિસ્તારના બધા સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થળોએ લઈ જવાઈ રહ્યા છે અને સાયરન વગાડી અને બધાને એલર્ટ પણ કર્યા છે. એટલે નાગરિકો અત્યારે જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી માટે તમે જુઓ પડાપડી કરી રહ્યા છે. શાક માર્કેટમાં ભારે ભીડ છે અને ગૃહિણીઓ સાથે યુવાનો પણ શાકભાજી ખરીદી રહ્યા છે, ફળફળાદી, અને એનું પણ એટલું જ વેચાણ થઈ રહ્યું છે. વરસાદ અત્યારે બંધ છે એટલે નાગરિક ચહલપહલ. જો અમૂલ પાર્લર છે, અમૂલ દૂધ પણ અત્યારે ખલાસ થઈ ગયું છે, વેચાણ થઈ ગયું છે. ગામડામાંથી તાજા શાકભાજી આવ્યા છે, પરંતુ એનો ખેડૂત જે આ પકવે છે એનો બહુ લાભ મળતો નથી. આ વેપારી છે નાના, એમને પણ એટલો લાભ થતો નથી. પરંતુ જથ્થાબંધ ખરીદી કરે એ લોકો જ ફાઈ જાય છે, એમાં એમનો જ નફો વધારે થાય છે. અને ભૂતકાળમાં પાણીના જે ઇતિહાસ છે, જોતાં પાણી વધારે આવે તો પહેલી દુકાનો ડૂબી જાય એટલું પાણી આવે છે. એટલે આ સુરેશ કાકા છે, વીર ઇલેક્ટ્રોનિક્સ, અને એમના ફ્રીજ ને ટીવીનો ધંધો છે, તો બધો માલ સામાન અહીંથી સ્થળાંતર કરી અને અન્ય જગ્યાએ અન્યત્ર લઈ જવાઈ રહ્યો છે. અને આ વિસ્તારના તમામ વેપારીઓએ પોતાની દુકાનોનો માલ સામાન સહી સલામત અન્યત્ર ખસેડવાની કામગીરી શરૂ કરી દીધી છે. આ ગોટુભાઈની, મનુકાકાની ચોપડીઓની દુકાન છે. એમની પણ આમ તો તૈયારી છે જ, પાણી વધારે આવે તો બધું ઉપરના માળે બધું લઈ જશે. અને આ શાક માર્કેટ તમે જો પાણીના પૂર છે એના પગલે નાગરિક ચહલપહલ કેવી વધી ગઈ છે એ તમને જોવા મળે છે. અતુલભાઈ છે પરીખ સ્ટુડિયો, એ ઉતાવળા પગલે એમના સ્ટુડિયો તરફ જઈ રહ્યા છે. એ બાજુ જો કે પાણી ભરાઈ ગયું છે. એનો વ્લોગ આપણે હવે બસ સ્ટેશન વિસ્તારનો વ્લોગ હવે શેર કરીશું. અને વાત્રક નદી અને શેડી નદી એનો વ્લોગ આપણે હમણાં શેર કરીશું થોડી વાર પછી. પરંતુ અત્યારે જુઓ ચહલપહલ, નાગરિક ચહલપહલ કેવી છે જોઈ રહ્યા છો આપ. અને પાણીના પૂરને વધારવા આપણે વહેરામાંથી જ એક શ્રીફળ પધરાવીએ છીએ, તે સીધું જ વાત્રક નદીમાં જશે. એટલે આપણે પૂરના પાણીને વધારવાની જે આપણી પ્રાચીન પરંપરા છે, તો એ પ્રમાણે આપણે આ શ્રીફળ જળદેવીને અર્પણ કર્યું છે. તમારું કામકાજ બહુ જોરદાર છે, બહુ જોરદાર છે. હમણાં બધા ખેડા જિલ્લાવાળાને ખબર પડી જશે કે ખેડાની અંદર શું થઈ રહ્યું છે. અને મારી બેને નારિયેલથી વધાવ્યા પાણીને. અને તમે જુઓ હવે આ લોખંડિયા પુલ ઉપર પણ ઘણા બધા નાગરિકો પૂરના પાણી જોવા બાળકો સાથે આવ્યા છે. મહિલાઓ, દીકરીઓ, બહેનો બધા જ પાણી જોવા અત્યારે ઉમટી પડે છે. બાઇકો લઈને ઠેર ઠેર તમે જુઓ આખા ખેડા શહેરમાં જ્યાં ત્યાં અવર જવર ચહલ પહલ ચાલુ છે. અને મિત્રો આપનું ધ્યાન રાખો, સાવચેતી રાખો અને પૂર નિયંત્રણ વિભાગ તરફથી જે તે જાણકારી આપવામાં આવે તો એનું પાલન કરો અને સુરક્ષિત રહો. પાણી ખેડા હર તરફ તેરા જલવાનો વ્લોગ આ સાથે આપણે શેર કરીએ છીએ. એ અગાઉ એક ગઈકાલનો ભારે વરસાદનો વ્લોગ શેર કર્યો છે, એ પણ જરૂર જોજો. અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.